કેમ છો પબ્લિક? તો આજ આપણે કરવાના છે પ્રકરણ 1 10મા ધોરણનું, જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. તો જોઈએ વાસ્તવિક સંખ્યાઓમાં 10મા ધોરણમાં આપણને કયા કયા સવાલો કેવી કેવી રીતે પૂછાય છે. તો સૌથી પહેલા તો પ્રકરણ 1માં તમારે બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. બેઝિક વાળા માટે પ્રકરણ 1 જે છે એ માત્ર 2 માર્ક્સનું છે અને સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે પ્રકરણ 1 જે છે એ 4 માર્ક્સનું છે. બેઝિક વાળા માટે 2 1-1 માર્કના ક્વેશ્ચન આવશે અને સ્ટાન્ડર્ડ વાળા માટે 2 1-1 માર્કના ક્વેશ્ચન તો આવશે જ, પણ સાથે એક 2 માર્ક્સનો સવાલ પણ ત્યાં એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં તમારી આવશે. તો જોઈએ પ્રકરણ 1માં આપણને શું શું વસ્તુ આપેલી છે. તો સૌથી પહેલા તો પહેલો પ્રમેય તમને આપેલો છે, પ્રમેય 1.1 અંક ગણિતનું મૂળભૂત પ્રમેય. આ પ્રમેય એક્ઝામમાં આવતો નથી, ખાલી તમારે અહીંયા યાદ રાખવાનું છે કે પ્રમેય શું કહેવા માંગે છે. તો પ્રમેય એવો છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. દરેક વિભાજ્ય સંખ્યા, હવે વિભાજ્ય સંખ્યા એટલે શું? ધારો કે આપણે લઈ લઈએ 35, તો 7 પંચા 35 થાય. 7 અને 5 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. તો તેને તમે 7 ગુણ્યા 5 લખો કે 5 ગુણ્યા 7 લખો, તેના ક્રમથી કોઈ ફરક પડતો નથી. તે આ પ્રમેય કહેવા માંગે છે. આ પ્રમેય ખાલી એટલું જ કહે છે કે 7 ગુણ્યા 5 અથવા તો 5 ગુણ્યા 7, તમને જવાબ તો સરખો જ મળશે, એનાથી કોઈ ફરક પડતો નથી. પણ અહીંયા પ્રમેયમાં જે એક શબ્દ આવ્યો વિભાજ્ય સંખ્યાઓ, એ તમારા માટે 1 માર્ક્સનો સવાલ એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે. કઈ રીતે? તો જોઈએ. તો વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો જે અવિભાજ્ય સંખ્યા ન હોય એ. હવે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો એક એ વિભાજ્યમાં પણ ના આવે અને અવિભાજ્યમાં પણ ના આવે. અવિભાજ્ય પહેલી સંખ્યા કઈ? 2, કારણ કે 2 ને તમે 1 વડે ભાગી શકો અને પોતા વડે જ ભાગી શકો, એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું થાય? તો જે સંખ્યાને તમે 1 અને પોતાના વડે ભાગી શકો તેના સિવાયની બધી જ સંખ્યાઓ, એને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. તો સૌથી પહેલી વિભાજ્ય સંખ્યા કઈ આવશે? તો સૌથી પહેલી વિભાજ્ય સંખ્યા આવશે 4. કઈ રીતે? કારણ કે 4 ને તમે 1 વડે પણ ભાગી શકો, 2 વડે પણ ભાગી શકો અને 4 વડે પણ ભાગી શકો. બીજા શબ્દોમાં વ્યાખ્યા કહીએ તો જે સંખ્યાને 2 કે તેથી વધારે સંખ્યા વડે શું કરી શકાય? ભાગી શકાય, તેને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. જેમ કે 3 ને જુઓ તમે, તો 3 ને તમે 1 વડે જ ભાગી શકો અને 3 વડે ભાગી શકો, તો 2 સંખ્યા વડે જ ભાગી શકો. પણ વ્યાખ્યા શું કહે છે કે 2 કરતા વધારે સંખ્યા વડે તમે ભાગી શકો તો એને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. એ જ રીતે 5 નહીં આવે, કારણ કે 5 ને તમે 1 વડે ભાગી શકો અને ખાલી 5 વડે જ ભાગી શકો. એના પછી આવશે 6. 6 ને તમે 1 વડે ભાગી શકો, 2 વડે ભાગી શકો, 3 વડે ભાગી શકો અને 6 વડે ભાગી શકો. તો 4 સંખ્યા થઈ. તો 6 પણ શું હશે? વિભાજ્ય સંખ્યા. તો પરીક્ષામાં સવાલ કેવો આવે કે તમને 4 ઓપ્શન આપ્યા હોય અને તમારે એક ઓપ્શન શું કરવાનો હોય? સિલેક્ટ કરવાનો હોય. તો નીચેનામાંથી વિભાજ્ય સંખ્યા શોધો. તો બહુ જ સરળ વસ્તુ થઈ જાય તમારા માટે. એના પછી આગળ જોઈએ. આગળનો ટોપિક આવશે તમારો અવિભાજ્ય સંખ્યાઓ. પરીક્ષામાં 1 માર્ક્સમાં એવું પૂછેલું હોય કે નીચે આપેલી સંખ્યાઓને અવિભાજ્ય અવયવો તરીકે દર્શાવો. તો અવિભાજ્ય અવયવો તમે 9મા ધોરણમાં પણ ભણેલા છે. એક ઉદાહરણ લઈ લઈએ આપણે, કે ઉદાહરણ આપેલું છે 32,760. આના આપણે અવિભાજ્ય અવયવો પાડવાના છે. તો જેમ પહેલા કરતા હતા એ જ રીતે
ટેબલ બનાવી દો. 32,760. છેલ્લે શું આવેલું? શૂન્ય. તો કેટલા વડે ભાગી શકાય? 2 વડે ભાગી શકાય. આને 2 વડે ભાગો તમે એટલે તમારો જવાબ આવે 16,380. પાછું શું આવ્યું? શૂન્ય. તો ફરીથી 2 વડે ભાગી નાખો. તો ફરીથી 2 વડે ભાગો એટલે જવાબ આવે 81,90. પાછું શું આવ્યું? શૂન્ય. તો ફરીથી 2 વડે ભાગી નાખો. ફરીથી 2 વડે ભાગો એટલે તમારો જવાબ આવે 40,95. હવે 2 પછી શું આવશે? 3 વડે ભાગવું પડશે. પણ 3 વડે ભગાય કે નહીં એને ચેક કરવા શું કરવાનું? તો જે સંખ્યા હોય એનો શું કરવાનો? સરવાળો. 4 + 0 4, 4 + 9 13, 13 ને 5 18. તો 18 ને તમે 3 વડે ભાગી શકો તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો 3 વડે ભાગશો તો તમારો જવાબ આવશે 13,65. ફરીથી ચેક કરી લો. 1 ને 3 4, 4 ને 6 10, 10 ને 5 15, 15 ને 3 વડે ભગાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. 3 વડે ભાગશો તો પાછો જવાબ આવશે 4,55. સરવાળો કરશો તો 14 થાય. 14 ને 3 વડે ના ભગાય તો લાસ્ટ છેલ્લે શું આવ્યો? 5. તો 5 વડે ભાગી નાખો. તો 5 વડે ભાગશો તો તમારો જવાબ આવશે 91. 91 તો ખબર કોના વડે ભગાય? 7 વડે. 13 × 7 = 91. 13, 13 અને 1. તો આના અવિભાજ્ય અવયવો કયા કયા મળી ગયા? 2 × 2 × 2 × 3 × 3 × 5 × 7 × 13. આ એના થઈ ગયા અવિભાજ્ય અવયવ. પણ આ વખતે જ બોર્ડમાં 2025માં એક સવાલ આવો પૂછાયેલો કે આ જે સંખ્યા આપેલી 2 × 2 × 2 એને તમે આ રીતે લખી શકો? 2 ની 3 ઘાત ગુણ્યા 3 × 3 એને તમે આ રીતે લખી શકો? 3 ની 2 ઘાત ગુણ્યા 5 × 7 × 13. પરીક્ષામાં સવાલ કેવો પૂછેલો? 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 × 7 × 13. તો કિંમત કોની શોધવાની? x અને y ની. અને તમને ઓપ્શન આપી દીધેલા. તો તમારે ખાલી શું કરવાનું હતું? એના અવિભાજ્ય અવયવો પાડવાના. એની જે ઘાત આવે એ તમારે જવાબમાં લખવાની હતી. તો આ રીતે પણ 1 માર્ક્સનો સવાલ બની શકે છે. એના પછી તમે જે 9મા ધોરણમાં શીખી ગયા છો એના એ ટોપિક પાછો આવશે, ગુસા અને લસા. ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવ. તો એક ઉદાહરણથી સમજીએ કે ગુસા કઈ રીતે શોધાય અને લસા કઈ રીતે શોધાય. તો જુઓ, ધારો કે તમને સંખ્યા આપેલી 2, એક સંખ્યા આપી દીધી 8 અને બીજી સંખ્યા આપી દીધી 20. 8 અને 20 નું શું શોધવાનું તમારે? ગુસા અને લસા. તો પહેલા તો શું કરવાનું? બંને સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવા. તો 8 ના અવયવો કયા થાય? 2 × 2 × 2. એ જ રીતે 20 ના અવયવો પાડો. તો 20 ના અવયવ 2 વડે ભાગશો તો 10 મળે. 10 એટલે 2 × 5 લખાય આ રીતે. હવે તમારે શું શોધવાનું? ગુસા અને લસા. તો ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ, એ શું હોય? તો ગુસા એટલે યાદ રાખવાનું કે બંનેમાં જે સરખું હોય ખાલી એ જ લેવાનું. તો બંનેમાં સરખું શું? તો એક તો 2 સરખું, બીજી વાર 2 સરખું. તો ટોટલ કેટલું થઈ ગયું? 2 × 2 યાની કે થઈ ગયા 4. તો આનો ગુરુત્તમ સામાન્ય અવયવ આપણને શું મળી ગયો? 4. હવે એના પછી શું શોધવાનું? લસા. તો લસા શોધવા માટે શું કરવાનું? તો લસા શોધવા માટે જે સરખું હોય એ તો લખવાનું જ. તો 2 × 2 જે સરખું હોય તો લખ્યું જ, પણ બાકી જે સંખ્યાઓ વધી એ બધાનો ગુણાકાર. તો સંખ્યા વધી 2 તો 2 વડે ગુણ્યા, 5 વધ્યા તો 5 વડે ગુણ નાખ્યા. હવે આ બધાનો ગુણાકાર. 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40. તો 8 અને 20 એનો લસા થાય 40 અને ગુસા થાય 4, જે આપણને શોધવાનું કીધું. હવે અહીંયા 1 માર્ક્સનું એક મહત્વપૂર્ણ સૂત્ર આવે. કયું સૂત્ર? તો કોઈ પણ 2 સંખ્યાનો ગુસા, ધારો કે a અને b સંખ્યાનો ગુસા, એનો ગુણાકાર આપણે એ જ 2 સંખ્યાના લસા જોડે કરીએ તો આપણને પાછી એ 2 સંખ્યાનો ગુણાકાર જ મળે. જો ચેક કરીએ આપણે, જુઓ ગુસા કેટલો મળ્યો? 4. તો ગુસાની જગ્યાએ લખી દીધા 4. લસા કેટલો મળ્યો? 40. હવે આ બંનેનો ગુણાકાર કર, તમને જવાબ શું મળ્યો?
ચોકું ચોકું 16 એટલે 160 મળ્યો. એ ગુણ્યા બી, બે સંખ્યાઓનો ગુણાકાર, તો 8 ગુણ્યા 20, તો 8 દુ 16, તો આ પણ શું થઈ ગયું 160. તો જુઓ આ અને આ બંને કેવું મળ્યું સૂત્ર. હવે અહીંયા તમારે આ સૂત્ર યાદ રાખવાનું કે કોઈ પણ બે સંખ્યાનો ગુસા શોધીએ અને લસા શોધીએ અને એ બંનેનો શું કરીએ ગુણાકાર કરીએ તો પાછું આપણને તે બે સંખ્યાઓ મળે. હવે અહીંયાથી 1 માર્કનો સવાલ કેવો પૂછાય કે ધારો કે ગુસા ના આપેલો હોય અને તમને લસા આપ્યો હોય અને બે સંખ્યાઓ આપી હોય તો તમારે શું શોધવાનું ગુસા શોધવાનું. તો આ સૂત્ર વાપરીને તમે ડાયરેક્ટ શોધી શકો. તો બે સંખ્યાઓ તમને આપ્યો તો તમે ડાયરેક્ટ શોધી શકો આ રીતે. ત્યાં સૂત્ર વાપરવું ના વાપરવું, કારણ કે 1 માર્કનો સવાલ હોય તો સૂત્ર ના વાપરો તો ચાલે, પણ 2 માર્કનો સવાલ આવે તો સૂત્ર વાપરો તો સારું રહે. તો આ હતું તમારી જે સ્વાધ્યાય 1.1 છે એમાં 8 પ્રકારના દાખલાઓ આપેલા છે.